તો દોસ્તો અહીંયા આગળ રહેલી છે હોર્મુઝની ખાડી. ખરેખર હોર્મુઝની ખાડી એ વિશ્વના અર્થતંત્રનું ગળું રહેલું છે. કેમ કે જ્યારે કોઈ અહીંયા આગળ ગળાને દબાવશે તો આખા અર્થતંત્રને અસર થશે, સમગ્ર વિશ્વના અર્થતંત્રને એની અસર જોવા મળશે. અત્યારે હાલમાં ઈરાન એવી ધમકીઓ આપી રહ્યું છે, ત્યાંથી જહાજ પસાર થાય છે તો અટકાવે છે. ધમકી એવી આપે છે કે જો અમેરિકા અને ઇઝરાયલ તરફથી અમારી ઉપર હુમલા કરવાનું બંધ નહીં કરે તો હોર્મુઝની ખાડીને બંધ કરી દેશું. હોર્મુઝની ખાડીને બંધ કરવામાં આવશે તો વિશ્વભરની અંદર જે ગેસની અને ક્રૂડ ઓઇલની સપ્લાય રહેલી છે એ ડિસ્ટર્બ થઈ જવાની છે. અને એટલા માટે ભારતની અંદર પેટ્રોલની લાંબી લાઈન લાગી, ગેસના બાટલા માટે ઘણાના બાટલા વી ગયા. તો અહીં આગળ હોર્મુઝની ખાડીનું મહત્વ વ્યાપારની દ્રષ્ટિએ ખૂબ જ વધારે રહેલું છે. હોર્મુઝની ખાડીમાં ઉપરની બાજુ ઈરાન આવેલું છે, નીચેની બાજુએ ઓમાન આવેલું છે. અને સમગ્ર રીતે આપણે જોવા જઈએ તો પર્શિયન ગલ્ફ રહેલો છે. ગલ્ફનો મતલબ થાય અખાત. એને જોડવાની કામગીરી કરે છે ગલ્ફ ઓફ ઓમાનની સાથે, મતલબ ઓમાનના અખાતને જોડે છે. ત્યાર પછી અરબી સમુદ્ર શરૂ થાય અને અરબી સમુદ્ર પછી શરૂ થાય છે હિન્દ મહાસાગર. આ બધા દેશો જેટલા રહેલા છે, જેમ કે ઈરાન છે, ઓમાન છે, યુએઈ, ત્યાર પછી અહીં આગળ સાઉદી અરેબિયા, ત્યાર પછી કતાર, કુવૈત અને ઈરાક, આ બધા દેશની અંદર ફૂડ નથી બનતું. આ બધા દેશની અંદર એવી ખેતીવાડી નથી થઈ શકતી. ત્યાં આગળ એવું અનુકૂળ વાતાવરણ નથી. ત્યાં આગળ શું બને છે? ક્રૂડ બને છે. ત્યાં આગળ શું બને છે? ગેસ બને છે. તો બધા દેશોની અંદર જે ક્રૂડ અને ગેસ બને એને સપ્લાય કરવામાં આવે અન્ય દેશમાં, જેમ કે ભારત દેશ છે, ચીન છે, જપાન છે, ઇન્ડોનેશિયા છે, બધા દેશની અંદર સપ્લાય થાય. અને એ બધા દેશની અંદર જે ફૂડ બને છે એની સપ્લાય ક્યાં આગળ થાય? અરબના કન્ટ્રીઝમાં થાય છે. એવું અનુમાન રહેલું છે કે વિશ્વભરની અંદર જેટલું ક્રૂડ ઓઇલ સપ્લાય થતું હશે એમાંથી લગભગ 20 થી 25% ક્રૂડ ઓઇલ આ વિસ્તારમાંથી પસાર થઈને નીકળે છે. અને એ જ રીતે જેટલો ગેસ સપ્લાય થાય છે, નેચરલ ગેસ, એમાંથી લગભગ 20% જેટલો ગેસ હોર્મુઝની ખાડીમાંથી પસાર થઈને નીકળે છે. જેમ કે ભારત દેશ સૌથી વધારે ક્રૂડ ઓઇલ ક્યાંથી ખરીદે છે? ભારત દેશ રશિયા પાસેથી ખરીદે, સાઉદી અરબ પાસેથી ખરીદે, ઈરાકની પાસેથી ખરીદે, ત્યાર પછી કુવૈત, કતાર જેવા દેશની પાસેથી ખરીદે. ભારતે ઈરાનની પાસેથી ખરીદવાનું બંધ કર્યું છે, કેમ કે અમેરિકાનું પ્રેશર હતું. આમ કહેવા માટે ભારત દેશ એક રીતે સાર્વભૌમ દેશ રહેલો છે, પણ ખબર નહીં અત્યારે હાલમાં સાર્વભૌમ હતો ને શું થઈ ગયું છે. પણ ઈરાનની પાસેથી ભારત એ રીતે ખરીદતું નથી હાલમાં. ત્યાર પછી હું તમને એ સમજાવું કે અહીંયા આગળ જે ઈરાન દેશ રહેલો છે એ અવારનવાર એવી ધમકી આપતું હોય કે હોર્મુઝની ખાડી ઉપર અમે કબજો કરી દઈશું, ત્યાંથી એક જહાજને પસાર નહીં થવા દઈએ, બોમ્બથી ઉડાડી દઈશું, મિસાઇલથી ઉડાડી દઈશું. અરે અવારનવાર એવું બને ને કે જ્યારે કોઈ વ્યક્તિને કોઈની સાથે ડખોસી હોય ત્યારે પછી શું કહે છે કે મારા ઘર આગળથી તું નીકળીને દેખાડ, મારી શેરીમાંથી તું નીકળીને દેખાડ, તારો વારો પડી દઉં. તો એ આગળ સેમ સ્ટ્રેટેજી રહેલી છે કે અમારા ઘર પાસેથી જો કોઈનું જહાજ નીકળશે તો અમે ઉડાડી દઈશું. તો ભારત અત્યારે હાલમાં ઈરાનની સાથે વાર્તાલાપ કરે છે. ઘણીવાર એવું સાંભળવા મળે કે વિનંતી કરે છે કે અમારા જહાજને ત્યાંથી પસાર થવા દો, પણ જેટલી સંખ્યાની અંદર ત્યાંથી જહાજ પસાર થવા જોઈએ એટલી સંખ્યામાં નીકળતા નથી. એ પણ હકીકત છે. હોર્મુઝની ખાડીની અંદર અત્યારે હાલમાં આપણે વાત કરીએ તો લેન્થ 167 કિલોમીટરની છે. ત્યાર પછી આ ખાડીમાં સૌથી પહોળાઈવાળો જે ભાગ રહેલો છે, પહોળાઈવાળો, એની તમે લેન્થ ગણો, પહોળાઈ ગણો તો એ રહેલી છે લગભગ 97 કિલોમીટર જેટલી. એ એકદમ સાંકડો જે ભાગ રહેલો છે એની પહોળાઈ રહેલી છે 33 કિલોમીટરની આસપાસ. તો વિચારો કે 33 કિલોમીટર જેટલો વિસ્તાર હોય તો એને કંટ્રોલ કરવો, એની ઉપર કબજો જમાવવો, એને બંધ કરી દેવું એકદમ સહેલું છે. બહુ મોટો વિસ્તાર હોય તો એને કંટ્રોલ ન કરી શકે, પણ એકદમ સાંકડો જે ભાગ રહેલો છે ને એટલા માટે થઈ ઈરાનનો અત્યારે ચાલે છે, એનો દબદબો ચાલે છે કે અમે બંધ કરી દઈશું. ત્યાર પછી હું તમને એ જણાવું કે આ હોર્મુઝની ખાડીમાંથી પસાર થવા માટે છે 2 લેન ફાળવેલી છે, એક જહાજને જવા માટે, એક જહાજને આવવા માટે. આ પ્રકારની ત્યાં આગળ વ્યવસ્થા રહેલી છે. આંતરરાષ્ટ્રીય કાયદો તો એમ કહે છે કે જ્યારે આ પ્રકારની કોઈ ખાડી હોય એની ઉપર કોઈ એક દેશનો એકાધિકાર નથી હોતો, એ તમામ માટે હોય છે. જેમ કે કોઈ કોમન ચાલવા માટેનો રસ્તો હોય એની ઉપર કોઈ કબજો ન જમાવી શકે, પણ અહીં આગળ આંતરરાષ્ટ્રીય નિયમો થોડા ઈરાનને કોઈ સમજાવશે. હવે એ અમેરિકા, જેનો ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ છે, અને એ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને રાતોરાત અપહરણ કરીને લઈ આવે, જે આડેધડ હુમલાઓ કરી શકે, તો એને આંતરરાષ્ટ્રીય નિયમો સમજાવવા માટે કોઈ અધિકાર નથી. તો અત્યારે ઈરાન હાલમાં આ એક સ્ટ્રેટેજી અપનાવે છે કે હોર્મુઝની ખાડી જો બંધ કરી દઈએ અને આ પ્રકારે ધમકી દઈએ તો કદાચ અમેરિકા, ઇઝરાયલ જેવા દેશને અમે દબાણ કરી શકીએ. તો દોસ્તો આ એક મહત્વનો મુદ્દો રહેલો છે. આને લઈ અને પરીક્ષાની અંદર સવાલ બને, ખાસ કરીને હોર્મુઝની જે ખાડી છે એને લઈ અને સવાલ પરીક્ષામાં પૂછાય એવી શક્યતા દેખાય છે.